ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સંગઠનના હોદ્દેદારો ઝોન વાઇઝ હાજરી આપી મહિલા પ્રમુખશ્રી, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પ્રભારી તમામે ખૂબ જ ગંભીરતાથી વાતચીત કરી। મુખ્ય હેતુ સરકાર સમક્ષ 2-2.5 વર્ષથી રજૂઆત પેરામિલિટરી પરિવાર માટે કરવામાં આવી રહી છે કે પેરામિલિટરીના 14 મુદ્દાઓ સરકારે કીધું 14 મુદ્દાઓમાંથી ઓછા મુદ્દા કરો। અમે 5 મુદ્દાઓ કર્યા। 5 મુદ્દા પછી મુખ્ય મુદ્દો પેરામિલિટરી કલ્યાણ બોર્ડ મળે એના માટે રજૂઆત કરવાની છતાં પણ જ્યારે સરકારશ્રી તરફથી હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ ના મળવાના કારણે હવે આગળ આપણે શું કરવું તેના વિશેની આજે મીટિંગ હતી। તેમજ સંગઠનને મજબૂત કરવું એના વિશે ગંભીર વાતચીત થઈ અને અંતે નિર્ણય લેવામાં આવ્યો કે સંગઠન આવનાર સમયમાં સરકારશ્રીને હજુ પણ એક વખતે શાંતિથી ધૈર્યથી રજૂઆત કરશે। જો નહીં કરવામાં આવે તો જે પણ ગાંધીજીના માર્ગે જે પણ આંદોલન કરવા પડે એ આજે સંગઠન નક્કી કર્યું છે કે આખરી સાત સુધી જ્યાં સુધી સંગઠન પેરામિલિટરી પરિવાર માટે સરકાર યોગ્ય નિર્ણય ના લે ત્યાં સુધી અમે પોતાના આખરી સાત સુધી જંપીને બેસશું નહીં। એટલે સરકારના અમારી ચેતવણી છે। આજના કોર્ટ કમિટીએ નિર્ણય કર્યો છે કે જો સરકાર ના માને, જો નરેન્દ્ર મોદી સાહેબ 370 કલમ દૂર કરી શકતા હોય, રામ મંદિરનો મુદ્દો સોલ્વ કરી શકતા હોય, ટ્રિપલ તલાકનો મુદ્દો સોલ્વ કરી શકતા હોય તો પેરામિલિટરીનો મુદ્દો કેમ ના સોલ્વ કરી શકે? આજે ગુજરાતમાં પણ કમળની સરકાર હોય અને કેન્દ્રમાં પણ કમળની સરકાર હોય અને સચિવાલયમાં જરા પેરામિલિટરીના જવાનો જાય તો કે સરકાર આ કેન્દ્ર સરકારનો મુદ્દો છે તો સરકાર કેન્દ્ર સરકાર પણ તમારી સરકાર છે તો તમે સોલ્વ કેમ નથી કરતા? તો આ સરકારની બેવડી નીતિથી અમે બધા જ ખૂબ રોષે ભરેલા છે, ખૂબ જ આક્રોશ છે। જેથી સરકારને વિનંતી કરે છે સમય રહેતા તમે શાંતિથી આ ઉપર નિર્ણય યોગ્ય લઈ લો, નહીં તો આ પેરામિલિટરી જવાનો છે દેશ માટે પોતાની જાનની પણ પરવા નહીં કરતા એ પોતાના આખરી સાથ સુધી ગમે તે પરિસ્થિતિમાં હા એટલું ચોક્કસ કહીશ કે દેશની સંપત્તિના કે કોઈ નાગરિકોને નુકસાન થાય એવું કોઈ કૃત્ય, કારણ કે અમે દેશ પ્રેમી છે, રાષ્ટ્ર પ્રેમી છે, એવા કોઈ કાર્ય નહીં કરીએ પણ જરૂર ગાંધીજીના માર્ગે એવા આંદોલન કરશું કે જ્યાં સુધી આ માન સન્માન સુવિધા પેરામિલિટરી નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહેશું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, ભારત માતા કી જય।